હમણાં જ બહેનું લાગે નહીં ભાભી મંદિર. એ તમને કહું લાવતા જહે હું આવીને હુઈ ગયા તમે. હા નવું મંદિર બન્યું તી કેવું બન્યું અસલ નહીં? તી મમ્મી હમણાં બન્યું આ મંદિર. હા હમણાં બન્યું. એ ઘડીક તો તમને હોવા દે, કહું થાકી લાવતા ગયો જહે હાવ. હું આવીને હુઈ ગયા તમે. મમ્મીમાં નાવે છોકરાવાળા નાવે છોકરોને જોવા આલામ બેન ને પુષ્પા બેન ને ખરાબ લાગે જરીક પુષ્કોટતા પહેરો. હાલો હજી પુષ્પા બેન ને બોલાવા જાઓ ને. હજી પુષ્પા બેન ને બોલાવા જાવ ઈ ક્યાં રે વરી મામી? ઈ પાછળ જ રી હાલો તો ખરી. છોકરી હા મમ્મી થઈ ગઈ ને તૈયાર હરકી માં? હા મમ્મી અસલ તૈયાર થઈ ગઈ છો. એ લાવ તમને કહું હારું હોય તો આપણે હાથ પાડી દેવી નત પાડી દેવી હે? હું તો ભાભી હાસુ કહું હારું હોય ને તો હા પાડી દેજો. હા એમ જ કરવું. હજી છોકરોને જોઈએ બધું જોઈએ તો ખબર પડે ને પછી આપણે હા પડે ને એમને સીધી અટાણ થોડી આ પાડી દેવાય. તમે શું માનો નહીં અટાણ સીધી આ પાડી દેવાય. આપણે શેર છોકરા રહ્યા બધા એટલા છોકરા જોવે ને તો કોઈ પછી કરે નહીં એમ કે ઘરમાં ચાચા બેન ભાઈ છે તમે સમજો જરી. પેલા છોકરા જાણે ચાચા છે નહીં પછી થોડા કાયમ આવે. ના ના બેન કોઈ કાયમ નહીં આવે. તો હું કરવા ગયા ને ચાચા છોકરા હોય તો લાઈક કરતા. હે ભગવાન છોકરીવાળા ના પાડી દે એટલી મારા ઉપર દયા કરી દેજો. એટલે મને તેમ જ થાય છોકરો અસલ હે હારો હે પાછા પૈસા વાળા છે. મને તેમ જ થાય અસલ છોકરો હે. મને તો તેદી બેન આવ્યા ને તેદી મને એવું લઈ ગયું છોકરો તો ડાયો જહે જોજો તમે. હા હવે કેમ ખબર છોકરી છોકરાને ગમવું જોઈએ ને આપણું હાલે હે. ભગવાન એટલું રહમ કરજો મારા ઉપર ભગવાન. હું તમને હાથ જોડીને પગે લાગું કે મારું ના પાડી દે છોકરી વાળા. એ હાલ ભાઈ હાલ હવે. એ હો આવું જો તો કેવા તોડા કરવા પડે. એ બેન પુષ્પા બેન જય શ્રી કૃષ્ણ. આમ જો મારી દીકરીઓ લાવે તે ચા અસલ કરજે હો પાણી હરખું લઈને આવજે ધીરે ધીરે બોલજે હો ને બહુ કઈ બોલવાનું નહીં હો મારી દીકરી. હા મમ્મી તું તો ડાઈ દીકરી છે ને. એટલી હાજી કઈ હિખામણ ન દેવાની હોય અહીંયા મન થાય તો કરે કઈ એવું કઈ ન જરૂરી હોય. એ ક્યાં હાલો મોડું થાય. એ આવો 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 શ્રી કૃષ્ણ પોગી આવ્યા. હું છે ને ખીચડી થઈ ગઈ ને તી ઊભી તી આવો આવો બેહો. કેમ ગયો સુનિલ? ઈ વાહે આવતો તો. એ સુનિલ આયા માસી બોલાવે. એ આવો મમ્મી. ઈ આવે જો. જય શ્રી કૃષ્ણ માસી કેમ છો? મજામાં છે. જય શ્રી કૃષ્ણ કેમ છે? મજામાં હો માસી. મજામાં દીકરી સા કરી રાખે એટલે આવે ને તો તારે પછી નિરાય. હા મમ્મી તમને કહું હવે તો ઊભા થાવ જ છે હો. હું હદશે થાયકો હેલી વાડીએથી કામ કરી કરીને આવ્યો હારું ઘડીક તો આરામ ન આવે ત્યાં સુધી. હા હું તો ઓલા છોકરા છે ને આપણા બે એને છે ને એમાં મૂકી આવી ખોટું હું ઓલા રમીલા બેન ને ઘેર. એ સારું કર્યું નકર તોફાનમાં કઈ સમજવાય દે નહીં. એટલે જ ને આ બેહો નહીં. એ ના ના બેહું તો મોડું થઈ જાય હાલો નીકળી. સુનિલ ક્યાં આવ્યો? સુનિલ સા પાણી પીને જા. એ ના ના માસી પછી મોડું થઈ જાય હાલો ને વેલા જઈ આવીએ. હાલો બસ જો માં તાળા દેવા. હાલો હાલો જઈ આવી હો. હા હાલો સુનિલ લેતા જવું ઉતાવળ ભાગવા માંડો. એ વાત હસી વચ્ચે ઠગાઈ થઈ જાય મને બહુ લઈ આવી દે ને કા. તમારી તો વાત જ ઈ હોય ભાભી. હાલો હવે હાલો ભાગતો નથી. ઝટ વેલું કામ પતે ને તો વેલેરા જઈએ ભાગી જાય ઘેર નકા ડબલ કંઈક કરીએ. હા પણ થાય નણંદ બાવે એમાં શું ને. હા એ તો બરાબર. આમ જોલી બે ખુરશીઓ લઈ લે મીમાન થોડા હેઠા બેહીએ. હા લઈ આવું એ વાત હાસી છે તમારી. હાલ ઝટ બે ખુરશી અહીં રાખી દઉં ને તો સારું લાગે. તને કઈ ખબર પડતી નથી ને ઉઠાડે કયું નહીં મને. તો ખાલી ઉઠાતી હતી યાદ વાતું કરતી. એ છોકરી લે તમારી દીકરી બે ખુરશીઓ. એને ચીંતી દીધું પોતે કઈ કામ ન કરે દીકરી પાસે આખો દી તોડાવ્યા રાખે. હારે જાય ને તે ખબર પડી. હા અહીં હું અત્યાર સુધી કામ જ કર્યા. હારે જાય ત્યાં ખબર પડી હું નથી કરતી હું કામ. વાતું કરતા કેમ જાણે મારી માં આવતી હોય કામ કરવા. હાલો હાલો હવે હાલો જાય જ હાલો બેન તાળા દઈ દો. હાલો તાળા દઈ દો બા ઉપર દઈ દો ન કરશે ને બાકી નીકળી જાય બિસાડાને ખબર પડે નહીં ને. હા તાળા દઈ દો હાલો. એ બા હું જાઉં હમણાં આવતી રહું. એ હો હા ઝટ તાળા દઈ દો. હાલો ને આવતા રહ્યો ને. અહીં રાખ દીધી બે ખુરશી કાં અહીં બેસી જાય મીમાં. મન જાણે અવાજ આવ્યો કે આવે હો એ હું લઈ ગયું. જાઓ તમે ઝટ પહેરો બુસ્કોટ કા ટી શર્ટ કે આવતા હે જાઓ જાઓ હમરાણ હોય તો હું જાઉં બાઈને. હા તું જા. એ બેન હે તા ખરી ને લાવ અંદર. હાથી હોય જ ને અહીંયા વાતું કરતા ખખડાવો તા ખરી હે. એ બેન એ આવું એ આવો આવો જય શ્રી કૃષ્ણ કેમ છો? એ મજામાં હો કેમ છે તમને?
એ અમને મજામાં. આવો આવો, હાલો હાલો. એ આ ચો પૂગી આવ્યા. હા આવો અંદર. એ બોલા આવી ગયા હો. હા પણ આવો ને આવો. એ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ. હો, મજામાં મજામાં. કેમ છો તમે? મજામાં હો. આવો ને આવો બધાય. એ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? એ મજામાં. હો, જય શ્રી કૃષ્ણ. આવો આવો. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેન. કેમ છો? મજામાં ને? તમે પૂગી આવ્યા કા? હા અમે પૂગી આવ્યા. એ કે ના તમે હાલો પુષ્પાબેન દિયો કે હાલો તો ભેગી જાઓ, બરાબર ને? હા ના ના હાસી વાત છે. મને તો અંદર જતાય હરમ આવે. જ્યાં હોય ત્યાં માગા લઈને, જ્યાં હોય ત્યાં માગા લઈને. હું કરું ખબર નથી પડતી. એવો થાકી ગયો હું. એક તો નીસુ નોટાણ ફોન આવ્યો ઉપાડું તો કેવું ખરાબ લાગે. કરી પછી ભલે દુઃખ લાગવું એટલે લાગે એ નહીં. એ હાલ સુનિલ. એ આવું મમ્મી. અને એક તો ઉતાવળ આવી લગ્ન કરવાની. બેહો ને ખુરશી બેહો. ના ના હેઠે બેસી જાઓ. ના ના બેન બેહો ને ન્યા. તમને લ્યો ખુરશી લઈ આવી દઉં. હા મારે તો હેઠે જ બેહું. હા હું તો કેરે પલંગે ન બેહું, હેઠે જ બેહું. મને ન ગમે ઉસું, પગ દુખે. હા ઈ તો બરાબર નકલ લઈ આવું હો. એ ના ના. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. એ જય શ્રી કૃષ્ણ. આવો, કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હા છોકરો તો જો કેવો સ્વરૂપ જેવો છે. આપણે તો આ પાડી જ દેવી. હું મારી દીકરી નહીં ચડે. જોતા કેવો અસલ છે. મોફાઈ ને એની આંખું ને મોટી મોટી અસલ. જોતા કેવો લાગે. હા કે ભાઈ મજામાં ને? હા મજામાં હો. બેહો ને બેન. હા હા. હું કે કેમથી આવ્યા પછી? આમથી આવ્યા, હાલીને આવ્યા કે કેમ આવ્યા? અમે આપણે નવું મંદિર નથી દઈનું મહાદેવનું, ત્યાંથી આવ્યા પછી. ઓહો ફરીને આવ્યા. ઓહો તો બહુ વાર લઈ ગયો. પછી પુષ્પાબેનને નહીં આવ્યા પછી આવ્યા હે કા? હા એમ કહ્યું. પછી અમે તો આમથી ન નીકળાણું કે પછી વળી બેનને પાછું પગ મખડાઈ જાય. જવા ટાણે છે ને પગમાં કંઈક થઈ ગયું થોડું. કે ફાંસા જતા ને ત્યાં ગયો આમથી હાલીએ ને તો વાંધો ના આવે. હા હાચી વાત છે. હા ફરીને આવીએ તો બહુ થઈ જાય હો. પછી આપણે કંઈ વાહન તામાં આવે નહીં, બહુ જગ્યા નંબરેથી તી પછી હાલીને જવું પડે. હા ભાઈ એવું ને અમારી ગાડી જમ લઈને આવ્યા તે એવા શોખમાં રાખી. ત્યાં બેદીથી આવ્યા ન્યા જ પડી. એક ભાઈએ મને રસ્તા મળ્યા ને તો કે જોજો ક્યાં ગાડી તૂટી જાય ને કાચ બાસ બહુ તૂટી જાય. એ પાછા અમે બેદીથી જોવાય નથી ગયા કે ગાડીમાં હું થયું કે નહીં. ભૂલી જવાય ભાઈ. તી હવે જાતા જાઉં તો તાતા જોવાનું મેળ આવ્યો ને તો કે હાલો વાંધો નહીં. હું કે જઈ આવીએ ને આજનો દી જો રોકાઈ જાઉં, કાલ તો સવારમાં નીકળી જાઉં. હા બેન બરાબર છે. પાછું ન્યાય બધું કામ હોય તમારી. હા એટલે જ ને ભાઈ. પાછા મારા નણંદ એકલા રહ્યા. જો ને બેન તમને ખબર છે તી પુગાઈ નહીં ભાઈ પાછા એકલા હોય ને ખાવામાં ઉપાધિ થાય ને તમારા ભાઈની જેમ કંઈ હોટલમાં ન ખાય. એ કે ઘરનું જ જોઈએ. બે દી થાય કે થેપલા કરીને આવી ત્યાં હોય કે હવે તો જાય તો વાંધો ના આવે. તાતા રોકાઈએ કાલ તો સવારમાં વહેલા વયા જાય. હા હાચી વાત છે. ના ના મારી મત છે હો. બહારનું ન ખાય એમ કે કરીને જાજે જ્યાં જાવ ત્યાં. પછી આપણે જવાનું મન ન થાય. હા એટલે જ ને. હું જો કરીને આવી મારા હાહુનું. તમને ખબર છે એને તો 6:30 હાથ થાય તો જોઈએ ખાવા. તે તો અડધું પડધું કરીને આવી. હું ઘેર જઈને થોડુંક કરી તી થઈ જાય હું કે બધું. હા હાચી વાત છે. પાણી લઈ આવ. એ આવ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાઈને. એ જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? હા મજામાં. तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम. સુનિલ એ સુનિલ. હા હા મમ્મી. બધાને પાણી દે મારી દીકરી. હા મમ્મી લઈ લ્યો પાણી. ला 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 ला. સુનિલ પાણી લઈ લે મારો દીકરો. એ સુનિલ પાણી લઈ લે. હા મામી. બધાય લઈ લ્યો પાણી લઈ લેજો. હા દે મારી દીકરી ઓલી કર. હા મમ્મી લઈ લ્યો પાણી. આંટી કેમ છો? મજામાં ને? હા મજામાં. કેમ છે તું? હું મજામાં છું. હા બધાય પી લીધું ચા વાંધો ને માં. હા મમ્મી ઓકે બાકી મજામાં ને બધું? જો આપણે તો આમાં હાલે બધું વાડીનું કામ હોય તી. અરે નવરાજ ન થાય. હાચી વાત છે તમારી તો.
અમાર બેન વાડી જાજી વીઘા રહી ને 60 વીઘા વાડી છે એમાં કેટલું કામ હોય ભાગ્યા રાખ્યા બે તોય નથી એમાં મેળવતો મારે તો આખો દી ઊભું પડે અહીં આવે ત્યાં થાય બપોર ઢુકડી છોકરાઓને અહીં રાખી ટ્યુશનમાં મોકલીને નકર પુગાઈ નહીં લે બેન સાચી વાત છે ભાઈ, ન પુગાય. કેટલી 60 વીઘા છે તમારી જમીન? હાવ 60 વીઘા છે એમાં અમારા બે ભાઈઓને ભાગ છે એક ભાઈ ઓલી કોર ગામમાં રહીએ તમને ખબર હશે એના રે ના હું તો તમને ઓળખતી જ નહીં હતા. પુષ્પાબેન કે અમે બેનપણીઓ જીવું છે, દીકરી છે. તું કહો ગોયરું હાલો ને જાય તા ખરી કા દીકરી અહીંયા હો માગા નાખે. ઓય માનો ફોન આવે કેમ ઉપાડવો? હા ના રે ના એમાં હું ન્યા અહીં તો આવે માણસ લે દીકરી હોય ત્યાં તો હવ આવે કંઈ ના પડાય હે. અમે તો ગમે ઈ આવે હો, હારો આવકારો દઈએ પણ સારું હોય ને એને કહીએ જોવાનું નકર પછી આપણે ખોટા હેરાન થઈ જઈએ ને. હા હાચી વાત છે. ના ના બધું જોવું પડે ને ટાણતા. છોકરી તો જો બાકી કેવી હે, એક નજરમાં પ્રેમ થઈ જાય એવી હે. મામીની વાત હાસી હતી. હા ભાઈ હાચી વાત છે. મારે હું કાચું છે કાલ સવારે હે કોઈ માગું લઈને આવે તો આપણે ના પડાય. દીકરી હોય હવ આવે હું જ બેનને કહેતી હતી હે ના રે ના તમે તો હારા માણસો છે, સારું હોય તો આપણે બીજાને ગમે તો છોકરા છોકરીને કરવું હોય ને એ બેન ગમવું જોઈએ બરાબર ને. સાચી વાત છે તમારી. ના ના આટી ઉભર્યો ચા પાણી લઈ આવે હો. હા જી પીઓ ચા કોફી જી પીવું હો બેન અરે ના ના હમણાં પીને આવ્યા એવું કઈ હેરાન ન થાવું હવે ચા પાણી કરવાનું. ના રે ના પીવું તો જોઈએ ને ચા ને લે. તમારું નામ શું? મારું નામ સુનિલ હે. હા હા કેટલું ભણ્યા? હું જો કોલેજનું છેલ્લું વરસ છે હવે હો. હા હા આગળ હજી ભણવાનું છે કે નોકરી કરવી કે શું તમારે? આગળ તો હવે કંઈ વિચાર્યું નથી. લગભગ તો પપ્પાને ધંધો હે એમાં લગભગ ધંધાનો વિચાર હે કાં પછી નોકરીનો વિચાર છે. હા બરાબર. હા હવે શું કરે હવે જા 2 મહિના રહ્યા પરીક્ષા થઈ ગઈ પછી ખબર પડે બરાબર ને બેન. હા હાચી વાત છે. ના રે ના હવે છોકરાનું જેમ મરજી હોય એમ કરે બરાબર ને. પણ ભાઈ તમારી જવાબદારી મારી હો બધી છોકરાની બેનની બધાય. જો હું તો સારું હોય તો માગું નાખું નકર થોડું નખાય હે. સાચી વાત છે બેન ના ના આ તો આપણે પૂછવું જરૂરી છે ને બરાબર ને બેન? હા ના ના ભાઈ પૂછી લેવાનું હે પછી આપણે વિચારવાનું એવું કઈ ન હોય. પૂછવું તો પડે ને હે. ના રે ના પૂછ્યા વગર થોડું કઈ હપકણ કરાય. હા ના ના પૂછવું તો પહેલા હો બરાબર ને. 7 વાર પૂછી લેવાનું પછી ગમે તો કરવાનું. પછી વાહેથી એમ નહીં કહેવાનું આવું છે નવું છે ને બરાબર ને બેન. હા ના ના એટલે જેને પપ્પાને તો જો બધી ખબર પડે. આપણે તો કંઈ ભણેલા હોય નહીં ખબર પડે તી કે હું બધું પૂછી લે. મેં તો ના ના પૂછી લેજો એમાં હું કા. હા ના રે ના એવું કઈ થોડું હોય ત્યાં. સારું લ્યો ચા કરે આવું હો.